સચિન વિસ્તારની ફેક્ટરીમાં હથિયાર સાથે ધાડ પડી લૂંટ ચલાવી ભાગવામાં સફળ રહેલો આરોપી 25 વર્ષ બાદ મહારાષ્ટ્રના નવાપુરાથી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ગામેથી 25 વર્ષથી વોન્ટેડ આરોપી રામુ માલિયા ઉર્ફે હરી ગોડને ઝડપી પાડ્યો છે। સચિન પોલીસ સ્ટેશનની હદમાં 1999માં જીવલેણ હથિયારો સાથે એક ફેક્ટરીમાં ધાડ પાડીને રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં આ આરોપી વર્ષો સુધી નાસતો હતો। રામુ માલિયા જે તે સમયે સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો। તેણે સાગરીતો સાથે મળીને સચિનની જસ્મીન સિલ્ક ફેક્ટરીમાં લૂંટ કરવા માટે યોજના ઘડી હતી। 22 જાન્યુઆરી 1999ના રોજ રાત્રે 2 વાગે રામુ અને તેના સાગરીતો ધાડ પાડતા મોઢા પર બુકાનીઓ બાંધી જીવલેણ હથિયારો સાથે ફેક્ટરીમાં ઘૂસ્યા હતા। વોચમેન અને મજૂરોને મરચાની ભૂકી નાખીને તેમને બંધક બનાવ્યા હતા। ઓફિસનું તાળું તોડી 6.10 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા।